શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ્વે નમઃ. શ્રી યમુના ચતુર્થાભ્યામ નમઃ. શ્રી ગુરુવે નમઃ. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. વસંત ખેલના 40 દિવસ હોય છે તે તો આપણને બધાને ખબર જ છે. વસંત ઉત્સવનો સમય 40 દિવસનો હોય. તેમાં 10 દિવસ વસંત, 10 દિવસ ધમાર, 10 દિવસ ફાગ અને 10 દિવસ હોળી એમ 40 દિવસ ખેલના થાય. પ્રથમ 10 દિવસ પ્રિયા પ્રીતમને બેસાડી શાંત ભાવથી સૂક્ષ્મ ખેલ ખેલાવી સૌંદર્યના દર્શન કરે છે. બીજા 10 દિવસ ધમારના દિવસોમાં ધમારના નિપુણ ખેલાડી પ્રભુ સખા મંડળી સાથે હોય છે. તે અન્યના ઘરમાં પ્રવેશ કરી ખેલ ખેલી તેમને પોતાના યુથમાં સામેલ કરે છે અને પછી જગજોફી થાય છે. ત્રીજા 10 દિવસ ઉપર ફાગમાં ટોળીના સભ્યો નાચતા ગાતા બજાવતા પોતપોતાની મંડળીના ગલી ગલીમાં કે મોહલ્લામાં જઈ જે મળે તેને એના ઉપર ગુલાલ અબીર ઉડાવી પિચકારી ચલાવી રસ વર્ષા કરતા ગામમાં ફરે છે અને ફાગનો ખેલ આખો દિવસ કરે છે. ચોથા 10 દિવસ હોળી દિવસોમાં 2 દલ પડી જાય છે. ગામની બહાર હોળી ખેલ ખેલાય. એક દલના ખેલૈયા બીજા દલના ખેલૈયાઓને બળજબરીથી ખેંચી લાવી મોરલી ઝૂંટવી લઈ સાડી પહેરાવી બિંદી લગાવી સખી બનાવે. દલની બહાર જવા દેતા નથી. બળજબરીથી પકડી રાખે અને જ્યારે હાથ જોડી હા હા કરે અને ફગવા આપે ત્યારે છોડે છે. ખેલના દિવસોમાં ઠાકોરજીને કેસર, ચોવા, ગુલાલ અને અબીલથી ખેલાવવામાં આવે છે. કેસર શ્રી સ્વામિનીજીના ભાવથી, ચોવા શ્રી યમુનાજીના ભાવથી, અબીલ